બોલ દયા. હાલો એસીબી સાહેબ, ક્યાં હો તમે? શું કામ પડ્યું મારું? આ ઈ મને આ કોકે લાકડા બાકડા કાપી નાખ્યા, સંડાસ બંડાસ પડ્યા, છોકરા હંગી જાય, આ હંધું શું કરી નાખ્યું? હા, કમ્પ્લેન્ટ આવી હે? કાંઈ વાંધો હાલ, હમણાં આવું જ છું. જો હજી હમણાં આવું જ છું. બસ આ ઓફિસે જતો આવું છું. હાલ નીકળી ગયો, આવું છું હમણાં. હો હા, તમે આવો અહીંયા ફટાફટ. હા, બાઇક તો કરવું પડશે. દયાનો ફોન આવ્યો ને હું આવીશ. બોલ બોલ ઇન્સ્પેક્ટર દયા. એ સાહેબ શું બોલો બોલો. આ જોવો ને કોઈ કાન કરીને વયો ગયો અહીંયા. કોને કર્યું? કોને આ મારા રાજમાં કર્યું? કોને આ બધું યાર? હા, મને નથી ખબર સાહેબ. આ છોકરા બોકરા હંગી જાય, આ તો જોવો. કોની કમ્પ્લેન કરી હોય આ હંધું છાલ બાલ કાઢી નાખ્યું. એટલે આ ખાલી સંડાસની જ કમ્પ્લેન આવી છે? સંડાસની ને આ કોક છાલ કાઢી ગઈ એટલી છાલ કમ્પ્લેટ આવી છે મારા રાજમાં? હા અને આ લાકડા કાપી જાય? હા. કોનું કામ હોય તને ખબર જ દયા? ના. વિચાર કર, વિચાર કર. હા, એટલું જ કામ હોય. પુષ્પા. કોણ? પુષ્પા. આ માલે નઈ પુષ્પા. આ જેનો ખંભો વાકો વાળી નાખવાનો હતો. જો આ ખંભો હે ને આ ખંભો કરી નાખવાનો વાકો. જો હા, ઈ જો બાકી કોઈ ના હોય. એસીપી પ્રદ્યુમન. કોણ? કાટ તો દયા નીકળતી નથી, હલવાઈ ગઈ. હું કોણ? એસીપી પ્રદ્યુમન. એસીપી પ્રદ્યુમન નહીં ડોબા, એસીબી પ્રદ્યુમન. એસીબી. તું જ મારું નામ બદનામ કરે. એસીબી પ્રદ્યુમન. એસીબી બધું. હા, આ દાંત કાઢે છે ડોબો. તને ઉડર દઈશો હમણાં એ ગંજી. ના સાહેબ રહેવા દો. હાલો હાલો ઓલા ઠીંગડાને ફોન કરાવ, વાંકલાને હમણાં એને બોલાવીને રામાયણ કરું તું. જો સાહેબ મારે ઓલો પુષ્પા લાકડા કરી ગયો ડોબા. તારું મગજ તને દરવાજા તોડતા આવડે? ખાલી દરવાજા. હા, આ એસીબી પ્રદ્યુમન નું નામ ખરાબ કરશે યાર. એને માને એને મોકા ઉપર કેનો ફોન? એની માને દયાનો ફોન. કાંઈક ગડબડ હોય. દયાનો ફોન આવ્યો. આ દયા. પુષ્પા ક્યાં હું ભાંડા મારીને? આ અહીંયા સાહેબ તને બોલાવી. પોદામન. એસીપી પ્રદ્યુમન. પોદામન નહીં ડોબા, પ્રદ્યુમન. હા સાહેબ. હા હા, તને સાહેબ બોલાવે. ફટાફટ આવ. ન હોય સાહેબ, કાળા થાય. હા, અમે એની માને એને મોકા ઉપર કામ હતું, તમે ફોન કરો. આ ફોન માટે તમારે કેશવજીને ફોન કરો, મને નહીં કરવાનો પુષ્પાને. હા સાહેબ બોલાવે. ફટાફટ આવ. એની માના સાહેબ તમે ખારા એવા થઈ જાઓ ઘડીકમાં. સારું હાલો, આ મારું ઇમરજન્સી કામ પતાવી હમણાં આવું. એની માં અહીંની માને દયાનો ફોન આવ્યો હોય તો કાંઈક ગડબડ હશે. મારે તો અહીંયા જવું જ પડશે, નકે નહીં હાલે. ઓલો જો કેશવ ગયો ને તો બધું બાફી મારશે. એની માન પાછી ડીલ કરવા જવી પડશે. મોંઘી પડી જાય, લાકડા એની કપાય. અને ઓલાનો શેખવનો ફોન આવ્યો, આવ થઈ છે લાકડા હાથું. હાલના હેલો દા ફૂંકી. શું કર્યું દયા? દયા એ આવે છે સાહેબ. અને એસી પર પોદ્યુમન ને પરદ્યુમન. શું આ પોદ્યુમન? આ ગોલી થી ને તને ઉડાડ દઈશ. શું? અરે ના સાહેબ, એવું ન કરાય. એવી દરવાજા કોણ તોડશે મારા વગર? એ તારી વાત સાચી, બરોબર. તું લેતો જઈજે મારું. હા સાહેબ, પણ આ બંદૂક તો અંદર રાખી દો. બંદૂક નહીં મુકાય હોય તો એસીપી ની શાન હે પરદ્યુમન. એસીપી પણ ઈ નહીં સાહેબ, ઓલો પુષ્પા આવશે તેની ફાટી જવાની. પણ પરદ્યુમન આ વરીવાઓની કોઈને હલવાઈ ગયું તો પછી કાઢશે કોણ? અરે હું યાદ તો ભેગા આવ્યો કાઢવા હતા ને. કેસ એટલે વાંધો ને ઉપર રાખ દેવા. આ રેતી નથી, રેતો રાખતો. એટલે સાહેબ તમે દાદુ બાપી મારશો. દેખાતી નથી ને? ના ના સાહેબ, ના દેવાતી. આવવા દે તું. ઓલા દયા ઓલો કેવો પુષ્પો. હા, ઈ ઠાઠારો. આવવા દે. આમ કરીને આવે ને એને જોઈ લેવો હાજ મારો. હા, પુષ્પાનો બધો જો વાંકો વારી નો નાખવું હા. તો એસીબી પરદ્યુમન ને કાઢું બંદૂક. ના ના રહેવા દો ને સાહેબ તમે. હા એમ તો વાંધો નહીં, બરોબર. આ કાંઈક દયાનો ફોન આવ્યો હશે તો કાંઈક તો ગડબડ હશે. એની માને ઓલા લાકડા કાંઈ પણ અહીંયા તો નહીં પહોંચ્યો હોય ને ફોરેસ્ટ ખાતામાં. એની માને દયાને સમજાવી દઈશ. આ પ્રત્યુમનને સમજાવો માર મોંઘો પડશે. કાંઈ વાંધો નહીં, હાલને જવા તો દે ની પાસે. હા બીજી શું વાત કરે? બે ગધેડા મરી ગયા. દયા ના ઉપર છે.
યાર દયા તો અહીંયા મારી સેફટી રાખીને બેઠો હોય, મારે એક મોટા ક્રિમિનલ ને ભેગું થવાનું હોય આજ. ભલે કાંઈ વાંધો ના લાને તો હું એકલો જ વાંકલા ને તો જોઈ લઈશ, દયાને મોકલું હું, યાર વાંધો નહીં. પાકું જ છે ને? હા ઓકે સારું યાર. દયા હા તારે હવે જવું પડશે. અભિજીત સાહેબ નો ફોન આવ્યો. ક્યાં? 2 ગધેડા મરી ગયા, અહીંયા તારી ફૂલ જરૂર છે ને એક ગધેડા મારો વાળો છે ને એ દરવાજો બંધ કરીને કહેતો ઘર ખોલતો નથી. તારે દરવાજો તોડવા જવું જ પડશે. હા તો હું જાઉં સાહેબ. સારું હાલો હું જાઉં. તને આ બંદૂક કોણ કાઢશે? બંદૂક તમે કાઢી લેજો ને. ઓલો વાંકલામાં આમ પણ બહુ કઈ જાદુ છે નહીં ને? બસ કાંઈ નથી હવે સાહેબ, તમે આમ કશો ઉપડી જશે. તો વાંધો ને. સારું વાત. સારું હાલો સાહેબ. અને ધ્યાન રાખજો હો, દરવાજો બરોબર તોડીને ઉખાડી જ નાખજે ને હો. એ હા સારું હાલો. હા ને ફોન કરું તો ઉપાડ લઈ જાય, ક્યાંક ભાગવાના ભાંડા ન પડે. કાકા ઈ ઓલો ના સાહેબ એવું કાંઈ ન હોય હવે. સારું હાલ. અને સાહેબ હારે તું હાથ મિલાવે, સલ્યુટ કરાય સાહેબ. અરે સાહેબ સોરી, ભૂલ થઈ ગઈ. 55. હા જવા દે. પરદ્યુમાન, પચક્યુમાન ને પરદ્યુમાન. હા 55 હાલો. આ બધા મારું જ આ નામ ડૂબા બેટા. પરદ્યુમાન ને પરદોમાન ને શું બોલે? એસીપી પરદ્યુમાન. એસીપી પરદ્યુમાન કોણ? હવે તો મારે એકલા ને ઓલાની વાઈટ જોવી પડશે. અને ગતનો શું કર લે અમારું ને, મારી પાસે ગન છે. કયો આ તો પતિમન સાહેબ હેરી અને મારા મનાવાય કેમ? હજી ઓલો દયા હોત તો દયાને મનાવી લે. આને રિશ્વત મારે કેમ દેવી? આ તો મોટા સાહેબ આવ્યા. દયા કાકો ખરાનો હેરી ન હોય એની દીએ રન જવા તો દે નહીં. પણ હું થાય કેમ સાહેબ? સારું હે ને? મજામાં સાહેબ મજામાં. આવ આવ પુષ્પા આવ. તું જ ઓલો પુષ્પા ને વાકલો રી? હા સાહેબ હું સાહેબ પુષ્પા સૌરીઓ. શું છે આ બધું? આ કાન કરી નાખો ને કોનું કામ છે આ બધું? સાહેબ આ હું નતો સાહેબ, હું ગરીબ માણસ રહ્યો. હું પુષ્પા ગરીબ માણસ. મને ખબર છે તું કેટલો ગરીબ માણસ છો, એકલો સમજતો ને હો. ગન કાઢીને હમણાં નકા ભૂકા. અરે રેવા દ્યો સાહેબ, રેવા દ્યો. ગન તો નીકળ. વહી જાય સાહેબ, એકોટો ગયો નથી. હું એસીપી પરદ્યુમન કોણ? પડ્યું મને ઈ તમારું સાચી વાત છે. તમે જીવો સાહેબ, હું ગરીબ માણસ, હું મારા ગરીબ માણસ જવા દો. એટલે આ બધું આ ફાંસીના ફંદા ના કોઈ તમને આડું આવે એટલે શું આમાં ઉડાડી દેવાનો પ્લાન હતો? એવું નતું સાહેબ, એવું નતું. આ તો છોકરા એને રમતા રમતા હિચકા બાંધતા હોય, ખાતા હોય અહીંયા એના બાંધેલા સાહેબ. અને આ શું આ 500 હજારો રૂપિયાના લાકડા તમે આ શું કરો આ બધું આનું? સાહેબ અમે ગરીબ માણસ. એવું એવું સાચું કે નકર આ બંદૂક હગી નહીં થયો. હા હવે હું તમને કહી દઉં સાહેબ. હાલો આમ સાઈડમાં આપણે દૂર કરતા જઈએ. આમ મારા ઘરે હાલો તમે સાહેબ. હું ગરીબ માણસ હોઉં, ખાલી કાંઈ પૈસા નથી, ખાવા કાપું હુર્યો લાકડા. સાહેબ અમે લાકડા ગરીબ માણસ કાપી, અમારાને કાપવા દો. એટલે લાકડા કાપવાના એટલે આ કાળો ધંધો કરવાનો? અરે સાહેબ તમને એવું લાગતું હોય તો તમને દઈ દે. અમે શું દઈ દઈએ? તમને રાખશું થઈ દઈશું સાહેબ. શું પણ સાહેબ એક કામ કરો તમે, આ એક રાખો સાહેબ. એટલે આ શું સમજસ તું? તો સાહેબ ઓછા પૈડા રિશ્વત દેશ? અરે અરે સાહેબ એવું રિશ્વત નહીં સાહેબ, તમે સમજો વાત ને. રિશ્વત નથી દેતો. આ નાસ્તા પાણીને તમે રાખો. ઉભો રહે, હાલે હું હમણાં આવું, વિચાર કરતો આવું ને હું ફોન કરી લો મોટા સાહેબને. આ ગદનો માયરે પૂછે તો કાંઈ ફેર પડશે નહીં. જો 2 મહિના રહેશે પછી સીધો પાછો નીકળી જશે બાઈને, કારણ કે આને પોલિટિશિયન બધું ટચ છે એટલે લાઈને થોડી ઘણી રિશ્વત મળે છે. 150 રૂપિયા આખા મળે છે તો ઘણા કહેવાય યાર. અત્યારે મારે પાછો માથે તહેવાર આવે છે, બધું કામ બામ થઈ જાય અને હારા હારા કપડાં લઈશું ના તેને બધું. હજી જોવી નહીં હોય ને તો નીકાળું બરોબર, નકર 150 લઈને રફા દફા કરી દેવો. હા પુષ્પા શું કહેશ તું? આ હું રાખો સાહેબ. હવે તમે વિચારી લીધું હોય તો ઈ મેં મોટા સાહેબ ને ફોન કર્યો હે, ઈ તને પકડવા આવે અને આજે તારો એન્કાઉન્ટર નો શૂટિંગ સાહેબ નીકળશે. હું આ બંદર રાખો સાહેબ. મને આનાથી બીક લાગે છે સાહેબ. અને આ તમે રાખી લ્યો. ગરતી નથી આ પાછી. અરે હું મદદ કરતો સાહેબ. ના આવે આઈ સાહેબ ખારા તમે એની માંગો છો ગરીબ. આ રાખો રાખો, હજી તમને રાજુ. આટલા જ પૈસા હે તારી પાસે? એટલા જ છે સાહેબ. બીજી હતી દેશી કોથરી પી ગયો. દેખા. 200 હતા દેશી કોથરી પી ગયો સાહેબ. અને અત્યારે તો હું તને જવા દઉં છું બરોબર. આ દયાને એને કોઈને ખબર ન પડવા દેતો હો. કોઈ ન કહો સાહેબ. હા અરે જબાન મારી સાહેબ પુષ્પાની હો. હા નકર એસી ઓલો દયા હે ને કદો મોટા સાહેબ ને કમ્પ્લેન કરી દે તો મારું પૂરું થઈ જાય. હવે સાહેબ તમને એક વાત કહું, ઈ આપણો માણસ હે સાહેબ. એવું હે? હા સાહેબ આપણો માણસ, આપણી પાર્ટી બી હવે ફરી એને કેટલામાં મનાવે? એમાં 50માં સાહેબ.
એને દેશી મારા ભેરો પાર્ટી બનાવીને પીવડાવું બીજું કાંઈ નથી. એને આખા 50 રૂપિયા તું દેશ. અરે આખા 50 રૂપિયા દેવા પડે સાહેબ, તમારો અધિકાર એવડો હે ને બધાયનો. આ વાંધો ને ભલે દેતો હોય પણ આ કોઈને કેતો ન, કોઈને ખબર ન પડવી જોઈએ. અને આ મારવા કૂટવાના ધંધા કરતા નો. ના સાહેબ, આ પુષ્પાએ ખબર એવા ધંધા ન કરે. એટલે મારા સામે તું આમ કરે. ના ના સાહેબ, આ દાઢીમાં ખંજર વાય છે. આ જોવો ને, આ થોડુંક વૈધું એમાં ખંજર આ થાય. દાઢી બાટી છે ને બધું ઉખેડે. કાઢું ગન કાઢું. ના સાહેબ, રેવા દ્યો ને. હવે ઠંડા પડી જાવ, તમે ઠંડુ પી આવો, પૈસા દીધા મોજ કરો જાવ સાહેબ. આ વાંધો નહીં, ધ્યાન વાંધો રાખજો. નહીં. હવે ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં. આજકાલ આવો તો 200 લઈ દીધો સાહેબ. હા એમ, અને ત્યારે જ રાખજે આવી રીતે આમ. કાંઈ વાંધો નહીં સાહેબ. ગદના 150 રૂપિયા મહિલા. મજા આવી ગઈ. 150 તો મહિલા મારી ગઈ. આપણો તહેવાર સુધરી જાય. ઓલા એક ને ક્યાં આપણે ખબર પડે, કહી દેવું કે એ ગતનો એને મેં બીવડાવ્યો ને આમને તેમને બધું કરવાનું હોય, એ બધું આપણે પછી કરશું, બરાબર. અને ઓલાને આપણે સમજાવી દેશું, એને 10 રૂપિયા આપી દેશું, એ રાજી થઈ જાય. આપણો તો તહેવાર સુધરી ગયો ને.